જય અંબે. જય અંબે. આપણે સર્વપ્રથમ ગણપતિ બાપાની સ્થાપનાની પૂજા કરવાની છે. પૂજામાં કોણ કોણ બેસશે? અમે બેસીશું. કંકુના બા બાપુજી. ઠીક છે, બા બાપુજીની વચ્ચે કંકુને બેસવાનું છે. બેસ બેટા. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની. દર વખતે શિયાળો આવે છે. ના, હવે ટાઈમ નથી. થોડા કલાકમાં તો કંકુ લગ્ન કરીને નીકળી જશે. એની પહેલા મારે કંઈક કરવું પડશે. ને એવું કે કાશી તો નિશાના પર લાગે ને શ્રી ક્યાંય વચ્ચે ના આવે. હાય પપ્પા, લ્યો જોઈ લો, નોકરાણીના લગ્નમાં આટલો બધો ઠાઠમાઠ. મને તો ડર લાગે છે કે ક્યાંક મમ્મી પપ્પા આના લગ્નમાં જ બધા પૈસા વાપરી ન નાખે. આટલું ડેકોરેશન તો મારા મેરેજમાં નહોતું કર્યું. યોગિતાબેન, આપણને ગમે કે ના ગમે, મમ્મી પપ્પા માટે તો ખુશ રહેવું જ પડશે. કંટોળા, મને તો ટપકુઈ ખુશી નથી થતી. જ્યોતિ, તને તો ડ્રોઈંગ કરતા આવડે છે. માસ્ટરી છે તારી એમાં તો. હા ને, આપણે માસ્ટરી આવી ક્યાંથી તમને બંનેને જોઈને? વાહ, સરસ સરસ શણગાર્યું છે. બાકી વાહ વાહ વાહ. આજે કંકુના જીવનનો સૌથી મોટો આનંદનો દિવસ છે. હા. વાહ, કંકુ હવે નોકરાણીમાંથી મહારાણી બની જશે. પછી પોતાના મહારાજા સાથે આમ ઠાઠથી આવશે. ભાભી, પીટીની તૈયારી થઈ ગઈ? શ્રીભાઈ, તમન્નાને કહેવું પડે. તમન્ના હંમેશા ઘડિયાળથી 1 મિનિટ આગળ હોય છે. એ તો વાંધો છે. કાકા, સાવ સાચી વાત છે ભાભી. તમે અને ભાઈ છો એટલે તો બધું સારી રીતે જ થવાનું ને. થેન્ક યુ શ્રીભાઈ. શ્રી, આગળ વધતા પહેલા પૂરી તપાસ કરી હતી ને તે? આ જો, બધી ગિફ્ટ પાછી આવી. એ શું થયું? અને આ બધી વસ્તુઓ પાછી લઈને કેમ આવ્યા? સમીરને આ બધું આપણે પહેરામણીમાં આપવાનું છે. હા કાકા, એમને ખબર છે કે આ પહેરામણીની વસ્તુ છે, પણ ઘરે ગયા હતા ને તો ત્યાં તાળું હતું, કોઈ નહોતું ઘરે. તમે લોકો સાચા એડ્રેસ પર જ ગયા હતા ને? તું જે એડ્રેસ આપે ત્યાં જ ગયા હોય ને શ્રી. હાય બાપ્પા, એટલે રાજા રાણીને લીધા વિના જ રફુ ચક્કર થઈ ગયા. ભાભી, એવું બધું વિચારવાની જરૂર નથી. હું અત્યારે જ સમીરને ફોન કરું છું. હા, લગાડો લગાડો. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. શું થયું? ના લાગ્યો ને? ભાગી ગયો ને? હા, ભાગી ગયો છે. એવું તે શું થયું હશે કે ના પાડવા પણ ના રોકાયો?